રાજ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ વિશ્વાસ ધરાવતા લોકો વસે છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને આ જ આસ્થાની આડમાં ઘણા સાધુઓ આડા કામમાં નામ આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિવાદિત નિવેદનો માટે પ્રખ્યાત થયા છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ અંગેની ટિપ્પણી લઈને અવારનવાર વિવાદમાં આવે છે. તો હાલ સ્વામિનારાયણ સ્વામીઓના એક પછી એક બફાટ અને વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર સ્વામિનારાયણ વિવાદનો વિવાદ સામે આવ્યો છે, જેમાં સુરત શહેરના વેરોડ વિસ્તાર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામીએ દ્વારકાધીશ વિશે બફાટ કરતા નવો વિવાદ સર્જાયો હતો. જેમાં સુરત શહેરના સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામીના કારણે ફરી એક વખત આ ધાર્મિક વિવાદ કર્યો છે. હવે આ મામલે આહિર સમાજમાં રોષ ભભૂક્યો છે. આ સાધુ જો માહિતી નહીં માંગે તો જોવા જેવી થશે તેવી આખરા શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે. આ પહેલી વાર નથી કે જ્યાં સ્વામિનારાયણ સાધુઓ બફાટ કરતા સામે આવે છે. પહેલાં પણ એક સ્વામીના દ્વારકા પર ટિપ્પણી મામલે ગુંગલી બ્રાહ્મણોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે હવે આહિર સમાજમાં પણ આ મામલે મેદાન ઉતાર્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.